નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે ગાયત્રી છંદસામહમ, એટલે કે છંદોમાં હું ગાયત્રી છું. આવું કહીને જ ભગવાન કૃષ્ણએ માતા ગાયત્રીનો મહિમા વધારી દીધો છે. ત્યારે આજે ધર્મલોકમાં દર્શન કરીશું મા ગાયત્રીના ધામના અને સાથે જાણીશું ભગવાન સૂર્યની ઉપાસના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે અને કેવી રીતે ઉપાસના કરવી જોઈએ તે તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલું છે માતા ગાયત્રીનું ધામ. આ ધામ અતિ પૌરાણિક તો નથી, પરંતુ તેમ છતાં પણ ભક્તોની આસ્થા માતાના ધામ સાથે જોડાયેલી છે. કારણ કે ભક્તોનું કહેવું છે કે અહીંયા આવીને તેમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને એટલે જ માતાનું આ ધામ ભક્તો સાથે જોડાયેલું છે. દૂર દૂરથી પણ ભક્તો માતાના ધામમાં આવીને નતમસ્તક થાય છે. તો ચાલો દર્શન કરીએ મા ગાયત્રીના. જેને હંસ વાહિની કહેવામાં આવે છે તેવા ગાયત્રી માતાની ઉપાસના કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. હરિદ્વારમાં શાંતિકુંજ ખાતે માતા ગાયત્રીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને એવું જ મંદિર આવેલું છે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં. માતા ગાયત્રીનું મંદિર અહીં આવેલું છે જે ભક્તોની આરાધનાનું કેન્દ્ર છે. મંદિરના નિર્માણની જો વાત કરીએ તો આ મંદિર બહુ પૌરાણિક નથી, પણ હાલ જે જગ્યાએ મંદિર છે ત્યાં પહેલા કેમિકલનો વ્યવસાય ચાલતો હતો. જો કે જગ્યાના માલિક અને હાલના મંદિરના મેનેજિંગ ટ્રસ્ટીએ જ્યારે આચાર્ય શ્રી રામ શર્માના પુસ્તકો વાંચતા ત્યારે તેઓને વિચાર આવ્યો કે આ જગ્યાએ માતાજીની આરાધના કરવી જોઈએ અને તેથી 1998 નાનકડી ડેરીનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ મંદિરની પ્રવૃત્તિ વધતી ગઈ અને વર્ષ 2002માં ચેરિટી કરીને ભવ્ય મંદિરનું નિર્માણ થયું. અહીંયા ગાયત્રી મંદિર બનતા જ ભક્તોનો જમાવડો થવા લાગ્યો. ભક્તોમાં ગાયત્રીના ધામમાં આવીને ધન્યતા અનુભવે છે. માં ગાયત્રી વેદ માતા કહેવાય છે, જ્ઞાનની માતા છે. ત્યારે અહીં ગાયત્રી જયંતિ અને દિવાળી દરમિયાન ભક્તોની ભારે ભીડ રહે છે. તો મંદિર દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે. મંદિરમાં રહેલો અખંડ દીવો અને કળશ શાંતિ કુંજથી લાવવામાં આવ્યા હતા. આસપાસના લોકો ઉપરાંત અન્ય વિસ્તારના લોકો પણ અહીં માતાના દરબારમાં મસ્તક ઝુકાવવા માટે આવે છે. દર્શનાર્થીઓનું માનીએ તો અહીં આવવાથી તેમને સુખ શાંતિનો અનુભવ થાય છે અને માતા ગાયત્રી સૌની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર દ્વારા સામૂહિક લગ્ન, રાહત દરે ચોપડા વિતરણ, મેડિકલ કેમ્પ વગેરે જેવી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. મા ગાયત્રી ઉપરાંત અહીં ભગવાન શંકર, હનુમાનજી, ગણેશજીના પણ દર્શન કરી શકાય છે. ભારતમાં 5000 જેટલા શક્તિપીઠ છે જે બધા હરિદ્વાર શાંતિકુંજથી જોડાયેલા છે. માતા ગાયત્રીથી આયુ, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન તથા બ્રહ્મ વર્ચસ્વ મળે છે. વિધિ અને નિયમો દ્વારા કરવામાં આવતી ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બનાવે છે, જેના દ્વારા પરેશાનીઓ સમયે તેમની રક્ષા થાય છે. દેવી ગાયત્રીની ઉપાસના કરનાર લોકોની માતા ગાયત્રી મનોકામના પૂર્ણ કરે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી પાસેથી સૂર્ય ભગવાનનું મહત્વ અને તેમને રીઝવવા માટે કેવા ઉપાયો કરવા તેના વિશે. જય ભગવાન મિત્રો, હું જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી. ભગવાન સૂર્ય, સૂર્ય એટલે આત્મા. સૂર્ય જ્યારે પ્રકાશિત થાય છે, જેનો ઉદય થાય છે અને જીવનની અંદર રહેલા અંધકારોને એ ખાઈ જાય છે, અંધકારોને દૂર કરી નાખે છે. એમ ગ્રહમંડળની અંદરનો કોઈ રાજા ગ્રહ હોય, નવે ગ્રહમાં તમને કયો ગ્રહ વધારે દેખાય છે? તો કે સૂર્ય દેખાય છે. સારામાં સારો અને તેજસ્વી, યશસ્વી, કીર્તિમાન જો ગ્રહ હોય ને તો એ સૂર્યનારાયણ છે, જેના આપણે પ્રત્યક્ષ દર્શન કરીએ છીએ. અને સૂર્યના પ્રકાશ થાય એટલે જીવાત્માની અંદર એક સંજીવની પ્રાપ્ત થતી હોય એમ દરિદ્રતાને દૂર કરી અને પ્રકાશ, જાગૃતિ લાવે છે. જગત માત્રના જીવને એ પોતે જાગૃત કરે છે. એમ આ સંસારની અંદર, ગ્રહમંડળની અંદર, સૌર્યમંડળમાં માટે જ સૂર્યને રાજા ગ્રહથી પુકારવામાં આવે છે.
સૂર્ય છે એ રાજા છે, ચંદ્ર છે એ રાણી છે, મંગળ છે સેનાપતિ છે, બુધ છે એ યુવરાજ છે, ગૌરવને યશને માન અને સન્માનને આપનાર ગુરુ ગ્રહ એ જીવનની અંદર માન સન્માન અને સારી દિશા અને સારી પ્રેરણા આપે એવો ગ્રહ હોય તો એ ગુરુ છે. શુક્ર એ દૈત્યોના અસુરોના ગુરુ બતાવ્યા છે. મોજ શોખ આનંદ એસો આરામ અને લક્ઝુરિયસ લાઈફ શુક્ર આપે છે. અને શનિ અતિ મંદ છે. આવા 9 ગ્રહોની અંદર સૂર્ય છે એ રાજા છે, ચંદ્ર છે એ રાણી છે. માટે આજે વાત કરીએ છીએ આપણે રાજાની. ગ્રહમંડળની અંદર જો સૂર્ય શુભ અને સારા પરિણામોની અંદર સૂર્ય શુભ સ્થાનોમાં બિરાજમાન હોય, લગ્નની અંદર બિરાજમાન હોય, પંચમ સ્થાનની અંદર બિરાજમાન હોય, એકાદશ સ્થાનની અંદર બિરાજમાન હોય, તૃતીય સ્થાનની અંદર સૂર્ય શુભ સ્થાનની અંદર બિરાજમાન હોય તો એના જીવનની અંદર ખૂબ યશ, ખૂબ માન, ખૂબ પ્રતિષ્ઠા અને એમ કહી શકાય કે જીવનની અંદરના દરેક કામ આસાનીથી પરિપૂર્ણ થઈ શકે છે. ખૂબ સારી રીતે કામ પરિપૂર્ણ થાય છે. પણ જેનો સૂર્ય નબળો હોય, સૂર્ય જેનો વીક હોય, કુંડળીની અંદર અશુભ સ્થાનની અંદર બિરાજમાન હોય, શત્રુ ક્ષેત્રી થઈને બિરાજમાન થયા હોય અને એની ઉપર પણ પાછા અશુભ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય તો આવા વ્યક્તિઓના જીવનની અંદર બચપણથી જ સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ હોય છે. એના પોતાના જીવનની અંદર અનેક પ્રકારના નાના મોટા સંકટો ઊભા થતા હોય છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર વિદ્યા અભ્યાસમાં અનેક રૂકાવટો આવે છે. અસાધ્ય રોગો એને પ્રાપ્ત થતા હોય છે. હાડકાને લગતા અનેક પ્રકારના પ્રશ્નો એના જીવનની અંદર ઊભા થતા હોય છે. નાનો મોટો એક્સિડન્ટ થાય ને તોય હાડકામાં ક્રેક પડી જાય, પગમાં મચકોડ આવી જાય. વિદ્યાભ્યાસની અંદર પણ એમને જેવી પહેલાં બાળક નાનો હોય ત્યારે સારું પરિણામ આપતો હોય, પછી જેમ 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 એ પોતે મોટો થતો જાય એમ એના જીવનની અંદર એના વિદ્યા અભ્યાસની અંદર દિન પ્રતિદિન અવરોધો આવતા જાય, એનું રિઝલ્ટ છે ડલ પડતું જાય. પોતાના મિત્રોની સાથે, કુટુંબ પરિવારની સાથે પણ અપયશનો એને સામનો કરવો પડતો હોય. મોટો થાય, કામ ધંધાની અંદર જાય તો કામ ધંધાની અંદર સેટ ન થઈ શકે. નોકરીની અંદર પણ એને ઘણા બધા સંકટોનો સામનો કરવો પડતો હોય. પોતાના સહકર્મીઓથી એને અનસેટિસ્ફેક્શન ઉત્પન્ન થતું હોય. એનાથી આગળ દાંપત્ય જીવનની અંદર રૂકાવટો, અસાધ્ય રોગો પ્રાપ્ત થાય, હાડકાને લગતી બીમારીઓ થાય. અને જેનો સૂર્ય એકદમ વીક હોય એને તો જીવનની અંદર બ્લડ કેન્સર કે હાડકાના કેન્સર થવાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય. એનાથી આગળ ઘડપણની અંદર કુટુંબ પરિવાર અને મિત્ર મંડળોથી જીવનની અંદર અનેક પ્રકારની બાધાઓ ઉત્પન્ન થતી હોય. હવે આ સૂર્ય ગ્રહ છે એ દરેક મહિનો થતાં સૂર્ય પોતાની રાશિનું પરિવર્તન કરતા હોય છે. એમ આપણી રાશિની અંદર પણ સૂર્ય ગ્રહ જ્યારે અશુભ સ્થાનની અંદર બિરાજમાન થાય ત્યારે આપણે આપણા જીવનની અંદર આવી બધી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો માટે આજે વાત કરવી છે આપણે કે આવા અશુભ સ્થાનની અંદર રહેલા સૂર્યને અતિ કૃપા, અતિ પ્રસન્નતાના માટે આપણે શું એની ઉપાય કરવા જોઈએ, એના માટે સૂર્યની શું આરાધના કરવી જોઈએ. અને જેના જીવનની અંદર સૂર્ય આટલો બધો અધોગતિની અંદર એને લઈ જનારો છે, આવા અસાધ્ય રોગો, હાડકાના કેન્સર સુધી રોગો થઈ શકે એવો સૂર્ય હોય તો એનો કોઈ ઈલાજ ખરો, એને શું કરવું જોઈએ? સામાન્યતઃ મિત્રો સૂર્યનો શ્રેષ્ઠ ઉપાય જો કહી શકાય તો એના માટે સૂર્ય યાગ બતાવ્યો છે. ખૂબ સુંદર. અને જીવનની અંદર એવું નથી કે એ જ વ્યક્તિઓએ સૂર્યયાગ કરવો જેને આવી બધી તકલીફો હોય. સૂર્યયાગ જીવનની અંદરના મહાન પંચયાગોની અંદર સૂર્ય યજ્ઞ છે એ અતિ પવિત્ર અને અતિ વિશેષ બતાવ્યો છે. આકડાના લાકડા વડે, સફેદ તલ વડે અને સાથે સાથે દ્રાક્ષ વડે આ યજ્ઞ કરવો જોઈએ. અષ્ટાધ્યાયી રુદ્રીના 4થા અધ્યાયનો પ્રત્યેક મંત્ર દ્વારા 11 બ્રાહ્મણને બેસાવી આ યજ્ઞ કરાવાય છે. સાથે સાથે
મિત્રો, દરેક વ્યક્તિઓએ પોતાના જીવનમાં યશ, માન અને સન્માનના માટે તાંબાના લોટાની અંદર જળ પધરાવવું, એમાં લાલ ચંદન પધરાવવું, એની અંદર સફેદ તલ પધરાવી સૂર્યને દરરોજ સવારે નહીં ધોઈ અને સૂર્યને અર્ઘ્ય આપવો, આદિત્ય હૃદયના પાઠ કરવા, ભગવાન સૂર્યના 12 નામોનો જપ કરી પરમાત્મા સૂર્યની આરાધના કરવી. આ સૂર્યના મેં આપને રેમેડી બતાવી છે. આ સિવાય સૂર્યની આરાધના માટે સૂર્યના જપ વિશેષ બતાવ્યા છે. મા ગાયત્રીની આરાધના, મા ગાયત્રીની પૂજા અર્ચનાથી પણ ભગવાન સૂર્ય છે એ અતિ પ્રસન્ન બને છે. માટે તમારા જીવનની અંદર તમે ક્યાંક આવી મુશ્કેલીઓ મેં બતાવી છે, એવી મુશ્કેલીઓથી પીડિત થતા હો તો યોગ્ય માર્ગદર્શન લઈ અને સૂર્યની આરાધના કરશો તો આપના જીવનની અંદર આવી પીડાઓથી આપને અવશ્ય મુક્તિની પ્રાપ્તિ થશે. આ જ વિષય લઈ મિત્રો હું ફરી પાછો આવીશ. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.